સાક્ષાત એવા માતાજી કે જેમની માનતા રાખવાથી સંતાન પ્રાપ્તિ થાય તેવા માતાજીનો પડઘરી ગામે છઠ્ઠો નવચંડી યજ્ઞ યોજાયો હતો। પડઘરી ગામે માતાજીનો છઠ્ઠો નવચંડી હવન ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। અતિ પૌરાણિક મૂર્તિ માતાજીની અહીં સ્થાપન કરવામાં આવી છે। કહેવાય છે કે વર્ષો પહેલા પડઘરી ગામની બહાર વાવમાંથી માતાજીની મૂર્તિ મળી હતી, જે જૂની મૂર્તિ ખંડિત હોવાના કારણે નવી મૂર્તિ બનાવી અહીં માતાજીની સ્થાપના કરવામાં આવી છે। 75 વર્ષથી વધુ થયા છે। પડઘરી સિવાયના પણ આજુબાજુના માતાજીના દર્શન કરવા આવે છે અને અહીં માનતા રાખે છે। એક જ વાર દર્શન કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। બોલો ધાર શક્તિ માત કી જય। હું કિશોરભાઈ પડધરિયા, ભાવનગર 6 વર્ષથી માતાજીના હવનનું કાર્ય કરી રહ્યા છીએ। માતાજી એટલા કૃપાળુ, એટલા અમી દ્રષ્ટિ છે કે અમારે ક્યારે બી વિઘ્ન આવ્યું હોય તો પણ એક પલભરમાં વિઘ્ન વયું જાય છે ને ઘણા એવા દાખલાઓ છે કે જેના ઘરે 5-7 વર્ષથી સંતાન નહોતા એને ગયા વર્ષે બાબો તથા બેબી આવ્યા। માતાજીના એક જ ફરી દર્શન કરવાથી એ લોકો ઇતર કોમ હતી, અમારા પડધરિયા નહોતા, છતાંય તે એ લોકોને માતાજી ઉપર એટલી શ્રદ્ધા કે અહીંયા દર્શન કર્યા પછી પોતાના ઘરે બાબો અને એક ભાઈના ઘરે બેબી 7-8 વર્ષે આવ્યો। આ માતાજીનો ચમત્કાર છે। માતાજી અમારે અહીંયા ગામની બહાર, પડધરી ગામની બહાર વાવની અંદરથી પ્રગટ થયેલા। આજથી અત્યારના નવી મૂર્તિ છે એ 75 વર્ષ પહેલાંની છે, પણ ક્યારે કેટલા વર્ષો પહેલાંના માતાજી હશે એ અમને ખ્યાલ નથી, પણ પછી વડીલ લોકોએ આ મૂર્તિ નવી ભરાવી અને જૂના માતાજી વાવમાંથી કાઢતા જરા ખંડિત થઈ ગયા હતા તે એને વડીલ લોકોએ દરિયાની અંદર પધરાવી દીધી। એની જગ્યાએ નવી મૂર્તિની અંદર પ્રાણ પૂરી અને 78 વર્ષ જેવું અત્યારના પડધરીમાં ધારશક્તિ માતાનું મંદિર છે અને ટોટલી આ મંદિર અમારા પડધરિયા પરિવારનું જ છે, ખાનગી માલિકીનું છે। એમાં કોઈ પણ ઇતર કોમ કે એનું કોઈનો આમાં લાગ ભાગ હોતો નથી અને છે નહીં। કેટલા વર્ષથી હવન થાય છે? હવન છેલ્લા 6 વર્ષથી અમે કરીએ છીએ। ભાવનગર યુવા ગ્રુપ ને આ સંભાળ્યું છે કાર્ય, પણ એટલી બધી માતાની કૃપા છે કે અમે 6 હવનમાં 3 હવન ફ્રી કર્યા, 3 હવન, અને આ છઠ્ઠો હવન બી ફ્રી છે। 8મો હવન એક ઉછાળીથી ગયો અને 8મો હવન બી દાતા પરિવાર તરફથી 8મો હવન બી ફ્રી અમે કરશું, સંપૂર્ણ ખર્ચ। કેટલા દિવસથી મહોત્સવ થાય? આ મહોત્સવ 2 દિવસનો હોય છે, 2 દિવસનો હોય છે।